જય ગૌ માતા મિત્રો બધાને ભાદરવો મહિનો બેસી ગયો છે અને ફૂલ મોસમની તૈયારી હાલી રહી છે અને અમારા ખેડૂતની કાંઈક દશા જો આવી હોય છે. તડકો કે એવું કંઈ ગણવાનું, ગરમી કે એવું કંઈ ગણવાનું હોય નહીં, પણ અટાણે બને એટલી વહેલી મોસમ બતાવવી પડે, કારણ કે અટાણે વરસાદ કઈ આવી પડે એનું કાંઈ નક્કી ન હોય. એટલે જો હું નીંદવાનું બાકી થોડુંક રહી ગયું હતું, એ નીંદાઈ ગયું છે હવે, કારણ કે જ્યાં લગી માંડવી ન ઉપડે ત્યાં લગી નીંદવાનું તો ચાલુ જ રહે. અને વાગી ગયા છે ઘડિયાળમાં 12:30 ને હું વાડી હાલીને જાઉં છું ને જમવા ખાવાની તૈયારી કરી છે અમે, કારણ કે હજી ભાતવાળા કોઈ આવ્યું નથી, ભાત લેવા ગયા છે. અટાણે તો આવો લાલ ડેટા જેવો થઈ જાય છે. તો ખેડૂતની દશા જો આવી હોય, માંડવી કે ઘઉં કે ચણા કે બધાય ખાવા હેલા તો નથી કાંઈ, કારણ કે ખેડૂતનો માલ પાકે તો જ માર્કેટમાં આવે ને. ખેડૂત સિવાય કોઈ આવી મહેનત કરી જ ન શકે. અને તોય લોકો એમ કે આળસુરો હોય એ ખેતી કરે. ખેતી કરવી વહમી છે ભાઈ. તડકાને સહન કરવા જેનામાં હિંમત હોય ને એ તડકો સહન કરી શકે. બાકી કોઈની હેસિયત નથી કે અમે તડકો, ખેડૂત સિવાય કોઈ તડકો સહન કરી શકે. અત્યારે જો અમારું મોઢું જો લાલ ટેટા જેવા થઈ ગયા છે. હજી મોસમ તો બધી બાકી છે, હજી તો ખાલી હાઇલાઇટ જ ચાલુ થઈ છે, પિક્ચર તો હજી બાકી છે. એટલે મિત્રો, ખેડૂત સિવાય કોઈ તડકો સહન કરી જ ન શકે. અને વરસાદ આવે ને તો 4 મહિનાની મહેનત પાણીમાં વહી જાય, કારણ કે જો નિર્ણય બગડે અને માંડવી પણ પલળી જાય એટલે ભાવ તોડે. એટલે ખેડૂતની દશા આવી છે બધી હવે. તો હાલો મિત્રો, હવે આપણે જમી લઈ. વાડીએ પહોંચવા આવ્યા છે, હવે જમી લઈ.